વેલકમ બેક। તો વડોદરામાં કોર્પોરેશન એન્જિનિયરને લાફા મારવાનો વિવાદ વધુ વકર્યો છે। આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીના સમર્થનમાં એન્જિનિયર એસોસિએશન આવ્યું છે, જેમાં વિરોધ કરતા એસોસિએશને આવશ્યક સેવાઓ સિવાય કામગીરી કરવાનો ઇનકાર કરી દીધો છે। તો કોર્પોરેટરના પતિ સાથે એન્જિનિયર્સ ફોન પર વાત કરવાનો કે પછી કોર્પોરેટરના પતિની સૂચનાનો અમલ કરવાની પણ ના પાડી દીધી છે। મહત્વનું છે કે હરણી એરપોર્ટથી અમિતનગર સર્કલ વચ્ચે વાલ્વ બદલવાની કામગીરી ચાલતી હતી। આ કામગીરી દરમિયાન ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને તેના પતિએ દાદાગીરી કરી હતી। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। કોર્પોરેશન એન્જિનિયરને લાફો મારવાનો વિવાદ વધુ વકર્યો છે। વડોદરાની ઘટના, હાલની શું વધુ અપડેટ? આરતી, ગઈકાલે આ ઘટના બની હતી। મહિલા કોર્પોરેટર પ્રફુલ્લા રાઠવા છે, એમના પતિ દ્વારા આ જે એન્જિનિયર છે એને લાફો મારવામાં આવેલો। આખી જે ઘટના છે એમાં બંને પક્ષે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલાને લઈ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે। એન્જિનિયર એસોસિએશને જાહેરાત કરી છે કે આવશ્યક સેવાઓ સિવાયની તમામ કામગીરી અમે બંધ રાખીશું, એટલે આંદોલન કરી રહ્યા છે। કારણ કે કોર્પોરેટરના પતિએ એન્જિનિયરને લાફો માર્યો છે, એની સાથે આ ઘટના બની છે અને એના કારણે તમામ એન્જિનિયરોમાં ભય જોવા મળી રહ્યો છે। આજે આ ઘટના બની છે, અન્ય જગ્યાએ અન્ય અધિકારી સાથે પણ આવી ઘટના બની શકે, એના કારણે અધિકારીઓ છે ભયમાં છે ને એમને આજથી નિર્ણય કર્યો છે કે આવશ્યક સેવાઓ સિવાયની કામગીરી નહીં કરે, એટલે કે વહીવટી કામગીરી કંઈ પણ હશે નહીં કરે। પાણી પુરવઠો પહોંચાડવાની જે કામગીરી છે એટલી જ માત્ર ચાલુ રાખશે, અન્ય કામગીરી નહીં કરે। બીજી તરફ આ એન્જિનિયરો એસોસિએશને માંગ પણ કરી છે કે હવે પછી કોર્પોરેટર જે મહિલા છે એમના પતિ દ્વારા કોઈ પણ લેટર, કોઈ પણ સૂચન કરવામાં આવશે તો એમને માન્ય નહીં રાખીએ, એનો અમલ નહીં કરીએ। આ ઉપરાંત કેટલીક ઘટનાઓમાં મહિલા કોર્પોરેટરના પતિ ડાયરેક્ટ જ અધિકારીઓને ફોન કરે છે, એટલે અધિકારીઓ એ પણ નક્કી કર્યું છે કે હવે પછી મહિલા કોર્પોરેટરના જે પતિ છે એમનો ફોન પણ રિસીવ નહીં કરીએ, એમની સાથે વાત નહીં કરીએ। એટલે આજે લાફો મારવાની ઘટના છે, ત્યારબાદ એન્જિનિયરોમાં રોષ જોવા મળી રહ્યો છે। એમની સુરક્ષા નિશ્ચિત થાય એના માટે થઈને આંદોલન શરૂ કર્યું છે। જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે, ખાતરી નહીં આપવામાં આવે ઉચ્ચ અધિકારીઓ તરફથી, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશું એવી ચીમકી પણ આપવામાં આવી છે। પોતાના વિસ્તારમાં પાણી નથી આવતું, પાણી છોડવામાં આવે એવી માંગ સાથે મહિલા કોર્પોરેટર ગયા હતા અને એમના પતિએ આજે સાગર મિસ્ત્રી એન્જિનિયર છે એની સાથે આ મારામારી કરી અને એને લઈને આ સમગ્ર મામલો છે અત્યારે ઉગ્ર બનેલો જોવા મળી રહ્યો છે। આરતી, જી આભાર માનુ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।